વણવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી અને પાતળી તલની ચીકી બનાવવા માટે આપણે 1 વાટકી તલને સરસ રીતે રોસ્ટ કરી લેવાના છે. પફઅપ થાય, ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરીશું. હવે એક પ્લેટમાં કાઢી લેવાના છે અને એક થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. એક પેનમાં 1 વાટકી ગોળ એડ કરીશું અને તેને સરસ એવો મેલ્ટ કરી લેવાનો છે. સરસ બબલ્સ આવવા માંડે અને પાયો તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો છે. એક વાટકીમાં પાણી લઈને આ રીતે 2-3 ડ્રોપ્સ એડ કરીશું અને આ રીતે સરસ તૂટે એટલે સમજી લેવાનું કે આપણો પાયો તૈયાર છે. 1 ચમચી ઘી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પિંચ એવો સોડા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરશું એટલે ગોળ આ રીતે ફૂલી જશે. હવે શેકેલા તલ તેમાં એડ કરી દેવાના છે અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં તેને લઈ લેવાનું છે. આ રીતે એક પ્લેટ લઈને તેને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. પછી એક વાટકાને ઘીથી ગ્રીસ કરીને આ રીતે આપણે સ્પ્રેડ કરી દેશું એટલે સરસ મજાની વણવાની ઝંઝટ વગર એકદમ તમારી ક્રિસ્પી અને પાતળી તલની ચીકી તૈયાર થઈ જશે. હવે થાળીને ગેસ ઉપર થોડી આ રીતે ગરમ કરશો એટલે તમારી ચીકી છે તે થાળીથી અલગ થઈ જશે અને પછી આપણે તેને બજાર જેવો લુક આપવા માટે આ રીતે પીસીસમાં કટ કરી લેવાની છે. આપણી સરસ મજાની ચીકી